गुरुदेव की सनातन धर्म की अपने अपने गुरु महाराज की आज के आनंद की सब संतन की शांति की बधा चा पी लो पहला आम तो मेघराजाए एवी मेर अपना ऊपर करी कुंभाराम बापानी केम पूरी कृपा थई गई होय 24 कलाकनी अंदर रापर तालुकानी अंदर मुसळधार वरसाद પડે એવી આગાહી હતી નામ જો તાલુકો રાપર કચ્છ બાકાત કરી અને આપણે એક છાંટો ન પડ્યો હવે તો એમ કે બધા આવો અને ઘરે જાઓ એમ કે છે મેઘરાજ કે આપણે સાંજે પણ કામનો પ્રોગ્રામ સારો થયો એ બધો પ્રોગ્રામ ગયો આપણી પ્રથમા રાખી દીધી પણ હવે ન જાઓ તો વાંધો નહીં હતવાઈ જાય એટલા જ માણસ છે વધારે ભક્તો નથી પણ એમે નથી લાઈટ રહે એટલે બસ બસ ખૂબ ખૂબ આનંદ થઈ ગયો આપણે આનંદ કરવા માટે મળીએ છીએ અને આનંદ એ પરમાત્માનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ આનંદ સ્વરૂપ સચિદાનંદ સતચિત આનંદ જે સત શબ્દ છે એમાં આપણું ચિત્ત પુરવી દે એટલે આનંદ ઉદું હોય ઘણા કહે કે અમે અહીંયા કેમ પહોંચતા નથી પણ પહોંચેલા છો તો મને ખબર પડતી નથી પહોંચેલા છો એ ખબર તો પડવી જોઈએ ને ગુરુમાં જ કે તમે પહોંચી ગયા છો તો એ કંઈ ખબર પડતી નથી અમે શું કરવું ગુરુમાં જ પોતે કે તમે પહોંચી ગયા તો તમને વિશ્વાસ ન હોય તો શું કરવું આ ભક્તિ વિશ્વાસની ભક્તિ છે આ વાર્તાની ભક્તિ નથી વિશ્વાસની ભક્તિ છે આગળ બધા સંતો થઈ ગયા ને એમને એમ તમે એવું એવું ભજન કરો છો એવી એવી રીતિ પાડો છો પણ ક્યાંક વિશ્વાસ ઘટે અહીંયા તો વિશ્વાસ ઘટવા નથી જોઈએ પહેલી મારી વિનંતી છે કે આપણે બધા પહોંચેલા જ છીએ જો આટલી આટલી રેલી પાડતા આટલું આટલું ભજન સ્મરણ કરતા આટલા કિલોમીટર કાપીને તમે જો વાયકમાં આવતા હોય પહેલા આટલા વાયકમાં નતા જતા એટલા તમે આવો રહ્યા તો શું પહેલાના માં અત્યારે શું ફરક છે તો ભજન ઈ જ કરો સ્મરણ તો ઈ જ છે આપણને ગુરુમાં જે સ્મરણ આપ્યું એ બીજું ના આપી જોઈએ એવું તો છે નહીં ઈ જ સમજ પરંપરાથી જે સમજાયો એ સમજ તમે વિચાર કરો આપણે એટલો દાખલો લઈ કે શિવજી પાર્વતીજીને ઉપદેશ આપતા હતા એમાં ઉપદેશ આપતા આપતા વચ્ચે જોકો આવી ગયો નિંદર આવી ગઈ અને જો પોપટનું ઈંડું છે એમાંથી બચું બની ગયો સાંભળી ગયો ત્રિકાળ જ્ઞાની થઈ જાય અને સુખદેવજી થઈ જતા હોય તો આ શબ્દ ઈનોય શબ્દ છે ઈનોય શબ્દ છે એની તાકાત ઈ છે ફરક નથી બીજો શબ્દ નથી આપણે જિંદગી બધી સાંભળીએ ભજન કરીએ છતાં કાંક કરી ખૂટતી નથી આપણી સમજમાં કાંક ફરક છે આપણને પરમાત્મા મળેલો છે જો મળેલો ન હોય તો કુંભારમાં આવું ગાય નહીં આ ભગવાન મળી ગયા એમના જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે એ કદી ગાય નહીં ધ્યાનમાંથી ધણી નો મળ્યા દીના ના થયો આ કુંભારામને મળી ગયા તો જ ગાયું હોય અને એમ તમને બધાને પરમાત્મા મળેલો છે આપણી ક્યાંક ઓળખવામાં ખામી રહેશે જો ગુરુને ન ઓળખી તો પછી પરમાત્માને કેમ ઓળખશો આ બે માં ખામી રહેશે આ બે માં પછી આપણે રેણીની વાત આવી તો રેણી તો તમને આમાંથી કયો શિષ્ય એવો છે કે ગુરુમાં જે રેણીની ના પાડી છે બધું કરવાનું કોણે કીધું છે આપણે મુદ્દા આપવામાં આવે છે પાક કે ચોરીની ચિનારીની દારૂની મટીની જુગારની આવું બધા આવું તો બધું ગુરુમાં જ આપણને પહેલું આપે છે કે ભાઈ આ ગુરુમાં જ બોલે નહીં ના કરવું અને ગુરુમાં જ બોલે એ કરશો ને સુખી થશો આ પાપ થી ઘણું વધારે પાપ છે એવું નથી કેતો પણ ગુરુનો વચનનો ભંગ થાય પાપ છે ગુરુનું વચન છે ને એ જ ભક્તિ છે હરિશ્ચંદ્ર રાજા ગુરુના વચનમાં વેચાઈ ગયા એને પાપ ન લાગ્યું ભંગી ફેરા વેચાણા તો પાપ ન લાગ્યું વેશ્યાના ઘરમાં વેચાણા તો પાપ ન લાગ્યું શું કામ ગુરુના વચનમાં આપણે ક્યાં વચન ચૂકી અને જાડેજાને તોરલે શું કીધું જાડેજા વચન ચૂક્યા 84 કે જે વચન છે બોલેલું વચન જો ચૂકી ન તો 84 તો આપણે જે વચનને ઓળખવું એ આપણી ભક્તિ છે જો વચનને નહીં ઓળખી ખાલી બોલવું એ ભક્તિ નથી આપણે ગાવું એ પણ ભક્તિ નથી આપણે ધ્યાન છે એ ભક્તિ છે પણ ધ્યાન કરતા કરતા આપણને જ્ઞાન થાય કે હું કોણ છું એ તો ખબર તો પડવી જોઈએ ને હું દેહ નથી હું આત્મા છું એવી ખબર તો પડવી જોઈએ ને કે હું દેહ નથી દેહ તો ભાડુતી છે
આ દેહ મારો નથી. પાંચ તત્વો છે ને ભાડુતી છે. ભલે બીજા જન્મમાં બધે પાંચ તત્વો મળતા હોય પણ ભાડુતી છે, આપણા નથી. આત્મા ભાડુતી નથી. તો હું આત્મા છું એવું આપણને થઈ જાય ને એટલે તમે તેની તરી ગયા. આ ગુરુમાં જે કીધું કે ગુરુજી મહારાજની ભક્તિ દિલમાં મુક્તિ પલમાં, આ ભક્તિ થઈ જાય તો પલમાં છે. બોલો તમે આમાં બધાય કહો હું દેહ નથી હું આત્મા છું નક્કી કરી નાખો તો આજથી તમારી ભક્તિ છે. બોલો તમે કામ થઈ ગયું. ગુરુજીના નામની ભક્તિ દિલમાં મુક્તિ પલમાં. જેસર જાડેજા વાલિયા પીર પલમાં પીર થઈ ગયા. વિચાર તો કરો કેવા પાપી હતા. એમ ભાઈ એને આટલા બધા પાપ કરે ને કાંઈ નડ્યું નહીં. આ ગુરુની પકડ કરી ગયા. આપણે પકડમાં ક્યાંક ખામી રહેશે. આપણી પકડમાં ક્યાંક ખામી રહેશે. ખામી ન રહે એટલા માટે બધાને સમજાવું કે તમે પહોંચેલા છો શું કેમ એમ કહો કે અમને કાંઈ હજી કેમ અનુભવ નથી થતો, અમે કેમ નથી આમ અનહદ રાત તો વાગે તો પછી બીજું શું જોઈએ તમારે? કઈક જોતી થાય છે તો પછી બીજું જોઈએ છે શું? પછી ઘરમાં સોય તમને ખબર કેમ નથી પડતી? સો ને ખબર નથી પડતી. સો અને પડતી નથી ખબર. અને નથી ખબર પડતી ને એ જ આપણી કચાશ. અને જ્યારે પડશે ને તે તમે બોલશો કે હું પોતે ખુદ છું, હું છું પોતે, મારું ભજન મારે જ કરવાનું, એને મેં ઓળખી લીધો, મને મેં ઓળખી લીધો. અરે ભજન મારું કરવાનું છે. મારું એટલે મારો આત્મા છે, હું દેહ નથી. હું આત્મા છું, હું દેહ નથી. આવું જેને જેને થઈ ગયું ને એનો બેડો પાર થઈ ગયો. આટલું છે ખરેખર સત્ય માનજો. હું કુંભારામના સામે બેઠો સામે બેન બોલું છું. આ બધા સંતોએ આમ કીધું કે હું દેહ નથી હું આત્મા છું. આ તમે જ્યાં જોઈને ત્યાં કે આત્મા હાજર અમર અવિનાશી, આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. તો બીજા તો બધા જન્મે મરે. ઈનામથી મુક્તિ નથી. આપણે હજારો વાર બોલી ગયા છે ઈનામથી મુક્તિ નથી. કોટી નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્ત જાણે વેલા બોલે તો આદિનામ કયું છે કે જે ચાઈ ચંદ્રની સુરતની ધરતીની આકાશને કઈ નતું તેથી હતો અને આજ બી છે. અને કદાચ બધું પ્રલય થઈ જાય ને તો એ રહેવા વાળો છો, તમે નથી મરવાના. મરે છે જે આત્મા મરતો નથી. તો તમે આત્મા છો એમ કહો તો તમારું મૃત્યુ ગયું, એમ કહો તો તમારો ભય ગયો, એમ કહો તો તમારી ભ્રમણા ગઈ. ભ્રમણા ક્યાં છે? બીજું કાંઈક માની છે ભ્રમણા. બીજામાં થોડી છે ને ભ્રમણા. હું જાય તો કાંઈક મને મળે એ ભ્રમણા. આનાથી આગળ કાંઈક બીજું છે એ ભ્રમણા. તો એ ભ્રમણા કાઢવા માટે ભય ને ભ્રમણા એ ક્યારે નીકળશે? આપણે નહીં સમજીએ તો ક્યારે નહીં જિંદગી નીકળી જશે. ગુરુ અમને બેઠા છે ને આપણે ફરશું રહ્યા, અમને ભય કરશો, રાતથી દોડશો, ભ્રમણા આપણી બહાર રહી જશે. અમને ભય ને ભ્રમણા બે ભાગવા માટે આ ગુરુજી આ તમને વારંવાર પોકાર કરશે. અને આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. જેટલા શિષ્યો છે એને બધાને નક્કી કરી લેવું જોઈએ. આ મારો વિડીયો તો બધે પડશે. બધાને નક્કી કરી લેવું જોઈએ કે હું આત્મા શું દેહ નથી. હું આત્મા શું દેહ નથી જેમ. અને મારે મારા આત્માનું જ ભજન કરવાનું છે. એ નગાઈ એને જ નહીં રાખવાનું. પછી દેહ છે સાધન છે, ભજન કરવા માટે સાધન મળેલું. અને જે દેહથી ભજન થયું ને એને ઓળખાઈ ગયું ને એ દેહ પૂજાય છે. આપણે કઈ દેહમાં કઈ નહીં, એ દેહ પૂજાય છે. કારણ કે આત્મા જો મરતો નથી ને તો ક્યાંક હશે તો ખરો ને. એનો આપણે પુકાર કરી છે. એટલે આપણા ગુરુમાં જ ભેગા છે. ભેગા અંતર્યામી છે, અંતરને જાણવા વાળા તો એ બધે જ હોય. એટલે આપણે બધું જ કરી રહ્યા છીએ. અને આજે આપણા આશ્રમો છે, આસ્થાનું સ્થાન છે. હું પહેલી તમને વાત કરું કે આ આશ્રમને માલિકો આજથી 40 વર્ષ 35 વર્ષ 40 વર્ષ પહેલા અહીંયા નાની એવી ડેરી હતી. એના નાના નાના ઢાંકણા કોઈ કઈ આવે ના આવે બાવરિયા ઉભા હોય. અને આપણે આ જેને ભગવાન ગુરુમાં વહી ગયા કુંભારામ અને આટલું ઊભું કર્યું તો આ ઊભું કર્યું ને એટલે રણછોડભાઈ કહેતા હતા કે મને જીતુ બાપા આગળ લઈ ગયા કે બીજા ગમેનો સહારો લીધો. પણ આ થયું તો થયું ને, આ નથી હોત તો કુંભારામ એમ થઈ ગયા પછી 20 વર્ષ અહીંયા કઈ નતું. એ જો નથી હોત તો શું થાય? પણ ધન્યવાદ તો જેને ઊભું કર્યું છે ને એને દેવાય. જેને દેહના ભોગે પોતાના લોહીના પાણી એક કરીને ઊભું કર્યું છે એને ધન્યવાદ દેવાય. કે ઊભું કરીને આદિ સુધી એમાં આ હરકો ભોગ દીધા જાય છે એને ધન્યવાદ દે કે હશે તો આ ઊભું થશે કે નહીં થાય, હશે તો આશરો થશે કે નહીં થાય. અત્યારે આશરો ન હોય મને ઠંડા થાય તમે ક્યાં બેહો? આ આશરો ન તો તમે બેહો ક્યાં? આપણે કે હું શેને નથી માનતો તો આ મંદિર ને હો તો તમે ક્યાં ભેગા થશો? આ મૂર્તિનો આધાર નહીં તો તમે ક્યાં ભેગા થશો? શેને આધારે તમે ભેગા થશો? એટલે આપણા બધા જ ઋષિ મુનિઓએ પોતાના ગુરુનો આશરો લીધો છે. બીજાને નહીં પણ પોતાના ગુરુનો આશરો લઈને જ્યાં જેટલી આપણે કરોડો સંતો થઈ ગયા, એકબીજાના શિષ્યો થાય, એકબીજા આપણે છે રવિભાણ સંપ્રદાયનો દરિયાસ્થળ નાનું છે. દરિયાસ્થળમાં અત્યારે આખા તાલુકાના રવિભાણના સંપ્રદાયના આવે તો એમાં માયમ છે. એક રાપરના શિષ્યો નથી માને એવું છે દરિયાસ્થળ. આખા તમારા ગુજરાતના અત્યારે ભાણ સંપ્રદાય તો વિદેશ સુધી પહોંચી ગયું. બધા એમાં થાય એટલે વિચારીને જેને
જેવો શિષ્ય જેની શક્તિ ગુરુમાને દેખાડું કે આ શિષ્યમાં શક્તિ છે, એને કીધું તું અહીંયા ધજા રોપ દે, કોને કીધું તું અહીંયા ધજા રોપ દે. અને જેટલી ધજાઈ રૂપાડ્યું ને એટલા માણસના બિંબા ઉભા થયા, ત્યાં જાગૃતિ થઈ અને એટલા બધા જીવો જાગ્યા. જો ઘરે જ બેસી રહ્યા આવું કઈ ન હોય તો એમાંથી ક્યાંથી જાગે? એના માટે આ સ્થળ છે આપણો, અહીંયા ચરણ સંતોની પડેલી છે. આવા જે આશ્રમો આપણા જ્યાં જ્યાં હોય એના માટે આપણે કરી રહ્યા હોય. મારી વાત આવે ને, મારી બિલકુલ આશ્રમ કરવાની ઈચ્છા નથી. બધા અમારા શિષ્યોને બધાને પૂછી જો, ખબર છે, પ્રતિજ્ઞાથી પૂછો કે મારી આશ્રમની ઈચ્છા હતી નથી, એમ તો બધાનો પ્રેમ છે. હવે વિચાર કરો કે અમે અત્યારે અમારા 3500 છે ભેગા, બોલો 3500, આ 3500 ના 3500 થાય તો 7000 અમારા, 7 બીજા 14000 માણસ અહીંયા આપણે માઈ અહીંયા સમાવેશ થાય. એટલા માટે આ બધી જરૂર છે, પણ સમજીને ઈ કરો ને, આ તોડો ને, ઈ હાલે એવી સમજદારીથી જ્યાં કરે ને તો દુનિયાને છેડે તમે પહોંચો. જ્યાં જાઓ તો આપણે શું કરવાનું છે? આપણા સંતો એમ કીધું છે, એક માણસને સાચા ગુરુ પાસે લઈ જાય તો 1 લાખ ગાય કતલખાનાથી પાછી વળે એટલું પુણ્ય મળે. તો આપણે માણસ ઉભો કરવા માટે આશ્રમ છે, ખાવા પીવા માટે નથી, ખાલી ભજન ગાવા માટે નથી, ખાલી સત્સંગ કરવા માટે નથી, માણસ ઉભો કરવા માટે, એને આત્મજ્ઞાન મળે ને એટલા માટે આશ્રમો છે આપણા. એટલા માટે આ બધા સંતો બધા ફરે છે. એને બીજો હેતુ નથી, બીજા માટે નથી ફરતા. અહીંયા તમે આટલા બધા આવ્યા છો ને, એમાં હજી અમારી ઈચ્છા હોય કે આમાંથી 2 બીજાને લઈ આવશે, 5 બીજા લઈ આવશે, એમ હજારો માણસોને આત્મજ્ઞાન. આ કળિયુગની અંદર બલિરાજાને 12 કરોડ તારવાના. આ કળિયુગમાં પહેલા યુગમાં પ્રહલાદે 5 કરોડ ને તાર્યા, બીજા યુગમાં આપણે હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ તાર્યા, ધર્મરાજાએ 9 કરોડ ને તાર્યા. આ કળિયુગની અંદર બધાથી વધારે તારવાના 9 કરોડ. એક કળિયુગ છે છતાં ઉંમર નાની છે, છતાં તારવાના વધારે છે. એટલે આ કળિયુગની અંદર ખાલી નામ માત્રથી, નામ સમરથી મુક્તિ થઈ જાય. પણ આપણે નામને જાણીએ તો ને, આ નામ હું કહું છે, આ નામ જે આપણને સદગુરુ જે વચન આપ્યું ને, એ વચનથી જ આત્માએ પહોંચાય અને વચનથી તમારા સ્વરૂપને તમે ઓળખી શકશો. બીજા કોઈ મંત્રો તમારી મુક્તિ નહીં કરી શકે. બીજા મંત્રથી હું તો કોઈ ફળે નથી પડતું, કદાચ ફળ થોડું ઘણું પડે, હાલો, કારણ મનની સાધના થાય, મનોવૃત્તિ થોડીક વળે, ઠંડુ પડે તો કાંઈક ને કાંઈક થોડોક લાભ થાય. પણ ઈ લાભ કરતા આ ખોટ કેટલી, આપણને જાય છે. આપણે 184 જવાના છે, ખોટ કેટલી છે. એટલે સદગુરુ આપણો ઉપર એવી કૃપા કરી કે 184 આપણને છોડાવી, આ બંધન છોડાયું અને આપણને મુક્તિ આપી દીધી. પલમાં આપણો નિવેડો કરી દીધો. પણ આપણે ગુરુને આશ્રય જઈને, ગુરુમાને ભગવાન જાણીને, પરમાત્માનું સ્વરૂપ જાણીને, એનો ઉપદેશ લઈને, આ સાચું ભજન કરીને તો આપણું કામ થાય. બોલો સદગુરુદેવ કી. એક બાજુ સુખદેવજીને બોલાવો અને એક બાજુ હાથ જોડે વિચાર કરો.